બોટાદના અન્યાળી કસબાતીમાં રોડના કામમાં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે। ભ્રષ્ટાચારને લઈ સરપંચે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે। અન્યાળીના સરપંચે કાર્યપાલક ઇજનેરને લેખિત ફરિયાદ આપી છે। હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વપરાતું હોવાનો આક્ષેપ કરાયો છે। પાણીનો છંટકાવ નહીં, રોલર ન ચલાવતા હોવાની ફરિયાદ છે। 15 દિવસમાં તપાસની અને લેબ ટેસ્ટની માંગ કરી છે। આપણે સીસી રોડ ચાલી રહ્યો છે અણિયાળી કસબાતી ગામમાં 57 લાખનો। તેની ક્વોલિટી નથી મળતી, થિકનેસ નથી મળતી અને મટીરિયલ પણ બોગસ વાપરે છે। તે માટે મેં 20 તારીખે રજૂઆત કરી હતી લેખિતમાં, પણ એની કોઈ હજી તપાસ કે લેબોરેટરી કંઈ કરેલું નથી। સાહેબો જ નથી આવતા ને પહેલી પ્રથમ તો આની ઉપર કે શું ચાલી રહ્યું છે શું નહીં, એટલું કરવા છતાંય કોઈ આવતું નથી। લેબોરેટરી ટેસ્ટ જો નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં જે ચાલી રહ્યો રોડ એ ખરાબ જ છે, લાંબો ટાઈમ ટકવાનો નથી। તે માટે જો ગ્રામજનોને હું સાથે જઈને કલેક્ટર ઓફિસે પેટ્રોલ છાંટીને આત્મવિલોપનની હું પ્રયાસ કરીશ।